ખેડબ્રહ્મા તાલુકામાં મધરાત્રે ઉપરવાસ વરસાદ પડવાથી હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી. ખેડવા ડેમના બારા પણ ખોલી દેવામાં આવ્યા. આજનો વરસાદ 5 ઇંચ કુલ 26 ઇંચની આસપાસ ચોમાસા દરમિયાન નોંધાયો. હરણાવ નદી નીચલા પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યા. લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ. તારાજી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ. ખેડબ્રહ્મા વિજયનગર વડાલી વિસ્તારમાં 4 ઇંચથી 7 ઇંચ પડેલ વરસાદ ખેડૂતોને લીલો દુષ્કાળ પડવાની સંભાવના. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં વરસાદ છેલ્લા 15 થી 20 દિવસથી એકધારો ચાલુ છે, જે અત્યાર સુધીમાં 30 ઇંચ જેટલો પહોંચવામાં આવેલ છે. જે ખેડૂતોએ ખેતી કરી છે તે પણ અતિશય વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે. આજે રાત્રે ખૂબ જ વરસાદથી ખેતીમાં ફરીથી ધોવાણ થયેલ છે. ખેડબ્રહ્માના સિગ્નલ વાસણા કંપા વિસ્તારમાં 7 ઇંચ ઉપરાંત વરસાદ થવાથી ખેતીમાં ફરીથી ધોવાણ થવાથી ખેડૂતોને પડતા પર પાટું છે. જે પાક વાવેલ છે તે પણ મોંઘા બિયારણો, ખાતરો, દવાઓ તેમજ મજૂરી થકી ખેડૂતોના હાથમાં કશું આવે તેમ લાગતું નથી. કુદરતની આગળ આપણું કશું ચાલતું નથી, પરંતુ મેઘરાજાએ સતત બેટિંગ કરવાથી ખેડૂતો મૂંઝવણમાં છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.